તો મિત્રો તમે કૂતરા તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક શિંગડાવાળો કૂતરો. એ પણ મિત્રો અંદાજે એનો ઉંમરની વાત કરીએ તો લગભગ 95 વર્ષની એની ઉંમર છે, અને વજનની વાત કરીએ તો લગભગ 200 કિલો એનો વજન છે. જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું. આજે આપણને એક માહિતી મળે છે કે તમે આ જંગલ જોઈ રહ્યા છો. આ જંગલમાં એક લાંબા 2-3 ફૂટના મોટા શિંગડા છે એવો કૂતરો છે, અને ઉંમરની વાત કરીએ તો મિત્રો અંદાજે 95 વર્ષ જેટલી ઉંમર છે, અને વજનની વાત કરીએ તો મિત્રો 200 કિલો જેટલો વજન છે. આવો એક જંગલી કૂતરો જોવા મળ્યો છે. તો આપણને જેવી માહિતી મળી, જેવું ભાઈ આપણે લોકેશન મોકલ્યું, ફટાફટ આપણે લોકેશન ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો બધી બાજુ બસ જંગલ જ છે, અને આ જંગલમાં જોવા મળે છે એક એવો કૂતરો મિત્રો જે બહુ જ મોટો અને વિશાળ કૂતરો છે. ભાઈએ જ્યારે મને ફોટો મોકલ્યો ત્યારે મને નવાઈ લાગી, મારી આંખો પહોળી થઈ ગઈ કે ખરેખર આવડો મોટો કૂતરો કેવી રીતે બન્યો છે. કેમ કે મિત્રો લગભગ ભેંસ જેવડો મોટો આ કૂતરો છે, અને એનો વજનની વાત કરીએ તો મિત્રો 200 કિલો વજન છે, અને શિંગડાવાળો અનોખો કૂતરો જોવા મળ્યો છે. ભાઈને મેં જ્યારે કહ્યું કે ભાઈ આવું તો ક્યારે ના હોય, ત્યારે ભાઈએ આપણને ફોટો મોકલ્યો હતો, અને લાઈવ આપણને લોકેશન પણ મોકલ્યું છે, અને કહ્યું છે કે તમે આ લોકેશન ઉપર જશો એટલે તમને આ કૂતરો જોવા મળી જશે. મેં ભાઈને કહ્યું ભાઈ આવું તો ના હોય, ત્યારે ભાઈએ આપણને સાથે ઠોકીને કહ્યું છે કે તમે જ્યારે હું તમને જે લોકેશન આપું છું લોકેશન ઉપર તમે જશો ત્યારે જ તમને ભરોસો થશે, વિશ્વાસ થશે. તો મિત્રો આપણે સમય બગાડ્યા વગર લોકેશન ઉપર આવી ગયા છે. હાલમાં તમે જોઈ શકો છો બધી બાજુ બસ જંગલ જ છે, અને હાલમાં આપણે જંગલની વચ્ચોવચ્ચ આવી ગયા છીએ, અને આપણે લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. બસ થોડા જ સમયમાં આપણે લોકેશન ઉપર પહોંચી જઈશું, અને લોકેશન ઉપર આપણે જઈને જોવાનો છે જંગલી કૂતરો, જેની મિત્રો ઉંમરની વાત કરીએ તો 95 વર્ષ છે, અને વજન 200 કિલો જેટલો છે. અને અંદાજે વાત કરીએ એનો શિંગડાની તો લગભગ 2 ફૂટના એના શિંગડા છે. શિંગડાવાળો કૂતરો છે, અનોખો જંગલી કૂતરો છે. તો મિત્રો વિડીયો બને એટલો શેર કરી દેજો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બધાને ખબર પડે કે જંગલમાં આવા પણ મિત્રો કૂતરા હોઈ શકે છે. તો મિત્રો આપણે એ લોકેશન ઉપર પહોંચવાની હાલમાં તૈયારીમાં છીએ. થોડી જ વારમાં આપણે લોકેશન ઉપર પહોંચી જઈશું, અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને વિશ્વાસ થશે. કેમ કે મિત્રો તમે બધાને ખબર હશે કે અત્યારે એઆઈનો જમાનો છે, એડિટિંગનો જમાનો છે, અને આપણે લોકો એડિટ કરીને આપણને એના મોકલતા હોય છે. તો આપણે જ્યારે આપણે આંખે લાઈવ જોઈશું ત્યારે જ આપણને વિશ્વાસ થશે, ભરોસો થશે. તો આપણે સમય બગાડ્યા વગર પહેલાં એ લોકેશન ઉપર પહોંચી જઈએ, જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે, અને કહ્યું છે કે આ જગ્યા ઉપર એ કૂતરો મિત્રો રહે છે. તો ટૂંક જ સમયમાં આપણે લોકેશન ઉપર પહોંચી જવાના છીએ. તો બને એટલો વિડીયોને તમે શેર કરી દેજો.